પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન ભણી રહ્યા હતા અને પ્રસારમાનના આપણે ખ્યાલો જોયા. તો પ્રસારમાનના આપણે 4 ખ્યાલો જોયા. કયા કયા? તો કે પહેલો ખ્યાલ જોયો વિસ્તાર, બીજો ખ્યાલ જોયો ચતુર્થક વિચલન, ત્રીજો ખ્યાલ જોયો સરેરાશ વિચલન અને ચોથો ખ્યાલ જોયો પ્રમાણિત વિચલન. તો હવે પછી આપણે વિસ્તારના ખ્યાલની વાત કરીએ તો પહેલા તો આપણે લખશું વિસ્તારની વ્યાખ્યા. વિસ્તાર આપણે કોને કહીશું? વિસ્તાર એટલે શું? પહેલા તો આપણે એ સમજવાનું છે. તો વિસ્તાર એટલે શું સમજાવે છે? તો કે વિસ્તાર એટલે આપણને જે કંઈ પણ માહિતી છે એમાં છેલ્લેથી પહેલે સુધીનું, મતલબ કે નાના અવલોકનથી મોટા અવલોકન સુધીનો જે સમયગાળો રહેલો છે અથવા જે કંઈ પણ અવલોકનનું ચલન રહેલું છે એ સમજાવે છે. એટલે વિસ્તાર એટલે શું થશે? તો કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. તો વિસ્તારને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? તો વિસ્તારને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. વિસ્તારને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો વિસ્તારને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. વિસ્તારને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વિસ્તાર R બરાબર આપણું કેવું માપ છે? તો કે આ આપણું નિરપેક્ષ માપ છે. એટલે આમાં આપણે એકમ દર્શાવવો પડે છે. દાખલા તરીકે તમને જો માહિતી કિલોગ્રામમાં આપેલી હોય તો વિસ્તાર દર્શાવવા માટે તમારે કિલોગ્રામ દર્શાવવું જરૂરી બને છે, કારણ કે આ આપણું કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. નિરપેક્ષ માપ છે એટલે એકમ દર્શાવવો પડે છે. તો R = આપણું સૂત્ર છે XH - XL. XH - XL. તો XH બરાબર આપણે શું લખી શકીએ? તો કે માહિતીનું સૌથી નાનું અવલોકન, માહિતીનું સૌથી મોટું અવલોકન પણ જો એ વર્ગ આપેલો હોય તો, માહિતી આપણને વર્ગમાં આપેલી હોય તો કે અહીંયા આપણે XH બરાબર શું લખી શકીએ? તો કે XH બરાબર આપણે માહિતીના સૌથી મોટા વર્ગની ઉધ્વ સીમા. માહિતીના સૌથી મોટા વર્ગની ઉધ્વ સીમા. ત્યારબાદ આપણે જોઈએ તો XL બરાબર માહિતીનું સૌથી નાનું અવલોકન, અને એના માટે આપણે જો વર્ગ આપેલા હોય તો માહિતીના સૌથી નાના અવલોકનની કઈ સીમા આવશે? તો કે અધઃ સીમા. માહિતીના સૌથી નાના અવલોકનની અધઃ સીમા. આ આપણા માટે શું થઈ ગયું? તો કે આ આપણા માટે વિસ્તાર કઈ રીતે મળે? તો કે માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને
શું કહે છે? વિસ્તાર કહે છે, જેને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? તો કે કેપિટલ R વડે દર્શાવીએ છીએ, જેમાં વિસ્તાર R કેવું માપ છે? તો કે નિરપેક્ષ માપ છે. તો R = XH - XL, જેમાં XH માહિતીનું સૌથી મોટું અવલોકન છે, જ્યારે XH એ માહિતીનું મોટા વર્ગની ઉધ્વ સીમા પણ હોઈ શકે. એવી જ રીતે XL માહિતીનું સૌથી નાનું અવલોકન હોઈ શકે અને XL માહિતીના સૌથી નાના અવલોકનની અધર સીમા પણ હોઈ શકે. હવે પછી આગળ આપણે વાત કરીએ તો માહિતીના વિસ્તારના સાપેક્ષ માપને સાપેક્ષ વિસ્તાર કહે છે. વિસ્તારના સાપેક્ષ માપને શું કહેવાય છે? સાપેક્ષ વિસ્તાર. અને સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે બે નામ જોયા. વિસ્તારના સાપેક્ષ માપને સાપેક્ષ વિસ્તાર કહે અથવા તેને વિસ્તારાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું વિસ્તારાંક એકમથી મુક્ત માપ છે. વિસ્તારાંક એકમથી મુક્ત માપ છે. શા માટે? કારણ કે એક એવું માપ છે તો કે નિરપેક્ષ માપ છે, એટલે એકમથી મુક્ત માપ છે. તો વિસ્તારાંકનું સૂત્ર શું આવશે? તો વિસ્તારાંક = R/XH + XL. R/XH + XL. તો સાપેક્ષ વિસ્તાર અથવા વિસ્તારાંકને આપણે બે રીતે લખી શકીએ. સાપેક્ષ વિસ્તાર / વિસ્તારાંક. શું લખી શકાય? તો લખી શકાય કે XH - XL / XH + XL. આ શું આવશે? તો કે આ આપણે R ની જગ્યાએ XH - XL ની શું મૂકી? કિંમત મૂકી. એટલે વિસ્તારાંકને આપણે બે રીતે ઓળખી શકીએ છીએ. R/XH - XL અથવા તો XH - XL XH + XL. R/XH + XL અથવા તો XH - XL XH + XL. જે આપણે XH અને XL એ શું છે એની માહિતી આપણે અગાઉ જોઈ ગયા. તો હવે પાઠ્યપુસ્તકમાં આપણને પાછળ એક પેજ ઉપર આપેલું છે વિસ્તારના લાભ અને ગેરલાભ, કે વિસ્તારના લાભ શું છે અને ગેરલાભ શું છે. તો અહીંયા આપણે લખીએ વિસ્તારના લાભ. તો વિદ્યાર્થી મિત્રો, વિસ્તારનો સૌથી મોટો લાભ છે કે વિસ્તાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. સ્પષ્ટ રીતે વ્યાખ્યા. જો અહીંયા આપણે વ્યાખ્યા જોયું કે શું વ્યાખ્યા હતી? તો કે વ્યાખ્યા સ્પષ્ટ જ આપેલી છે આપણને કે માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. એટલે વિસ્તાર કેવું માપ છે? તો કે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલું માપ છે. માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેનો તફાવત એટલે વિસ્તાર. તો વિસ્તાર એક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે. બીજું, ગણતરી સરળ. સૌથી અગત્યનો પોઈન્ટ, ગણતરી કેવી છે? સરળ છે. શા પરથી કહી શકાય? કારણ કે મોટા અવલોકનમાંથી નાનું અવલોકન શું કરી દેવાનું? બાદ. એટલે ગણતરી કેવી છે? સરળ છે. ત્રીજું જોઈએ તો ચલન ઓછું હોય તો કેવું માપ મળે છે? તો કે વિસ્તાર ઉપયોગી છે. જો ચલન ખૂબ વધારે હોય તો વિસ્તાર ઉપયોગી નથી, પણ જ્યાં ચલન ઓછું હોય એટલે અવલોકન નાના મોટાનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યાં વિસ્તાર કેવું માપ છે? તો કે વિસ્તાર ખૂબ જ ઉપયોગી માપ છે. એટલે વિસ્તારના 3 લાભ. એક તો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે, બીજો લાભ છે ગણતરીમાં સરળ છે, ત્રીજો લાભ છે ચલન ઓછું હોય તો વિસ્તાર કેવું માપ છે? ઉપયોગી માપ છે. ત્યાર પછી એના ગેરલાભની વાત કરીએ તો વિસ્તારના ગેરલાભ. તો વિસ્તારનો સૌથી મોટો ગેરલાભ શું હોઈ શકે? તો પહેલો જ ગેરલાભ એનો એવો છે કે માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી. માહિતીના બધા અવલોકનોનો
ઉપયોગ થતો નથી. એટલે આપણે જોઈએ પહેલું અને છેલ્લું અવલોકન, બાકી કોઈ અવલોકનોનો વિસ્તારમાં ઉપયોગ થતો નથી. ત્રીજું, વિસ્તાર પર નિદર્શનની અસર વધુ હોય. વિસ્તાર પર નિદર્શનની અસર વધુ. આવું શા માટે કહ્યું છે? કારણ કે જો તમે જેવો નિદર્શ પસંદ કરશો એવું વિસ્તારનું માપ મળવા પાત્ર રહેશે. દાખલા તરીકે તમે બહુ નજીકના અવલોકનો વાળો નિદર્શ પસંદ કર્યો તો વિસ્તારનું માપ નાનું મળશે. અતિ દૂરના અવલોકનો વાળો નિદર્શ પસંદ કર્યો તો વિસ્તારનું માપ કેવું મળશે? મોટું. એટલે માહિતીમાં વિસ્તાર પર નિદર્શનની અસર કેવી રહે છે? વધુ રહે છે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો ત્રીજું આપેલું છે બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. આ એક ખૂબ જ અગત્યની વાત છે. આંકડાશાસ્ત્રમાં બેઝિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. આ એનો સૌથી મોટો ગુણદોષ કહી શકાય, સૌથી મોટી મર્યાદા કહી શકાય. અને સૌથી છેલ્લું તો કે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે. ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપણે બીજા ચેપ્ટરમાં જોયું કે ફક્ત થી વધુ અથવા થી ઓછા કરી વર્ગ પૂરો કરેલો ન હોય, થી ઓછા કરી અને વર્ગ સ્ટાર્ટ કરી દીધો હોય અને ત્યારબાદ વર્ગો આપ્યા હોય અથવા થી વધુ કરીને વર્ગ પૂરો કરી દીધો હોય, તો આવો જ્યારે આપેલું હોય થી વધુ કે થી ઓછા એટલે કે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો વિસ્તારનું માપ મળતું નથી. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે વિસ્તારનું માપ મળતું નથી. ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે વિસ્તારનું માપ મળતું નથી. તો આ વિસ્તારનો સ્પષ્ટ ખ્યાલ છે. વ્યાખ્યા બાદ સૂત્ર બાદ એનું જે કંઈ પણ પદ આવેલા છે પદ, ત્યારબાદ એનું નિરપેક્ષ માપ સાપેક્ષ માપ, જેને આપણે શું કહ્યું? સાપેક્ષ વિસ્તાર અથવા વિસ્તારાંક, એનું સૂત્ર અને તેના લાભ અને ગેરલાભ. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી થઈ વિસ્તારની. હવે પછીના વિડીયો ભાગમાં આપણે વિસ્તારના દાખલાઓ જે આપણને સ્વાધ્યાય 4.1 માં આપેલા છે તેના વિશે ગણતરી કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અમારી YouTube ચેનલ યુથ એજ્યુકેશનને જોતા રહો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે જો કોઈ પણ પ્રશ્ન હજુ આમાં રહી જતો હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. થેન્ક યુ.